કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલની અંદર તમારું ભાઈ હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે તમે મારી પાછળનું લોકેશન જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે ભાઈ હું કયા લોકેશન ઉપર આવ્યો છું. કેમ કે આ લોકેશન મેં નહીં 7-8 વખત બતાવી દીધું હશે આપણા બ્લોગની અંદર, પણ મેં જે બતાડ્યું હશે ને એ આવડી આ લોકેશન બતાડી હશે. આ લોકેશન અત્યારે હું જ્યાં ઊભો છું એ નહીં બતાડ્યું, કેમ કે ભાઈ મારું ચા પીવાનું ઠેકાણું જી છે, એટલે મેં તમને એ લોકેશન બતાડ્યું હશે. આ લોકેશન નથી બતાડ્યું, પણ આ લોકેશનની અંદર જુઓ, અહીંયા લૂડો છે, અહીંયા સૂન ચોકડી છે, ને ભાઈ આ ઝાડવા હાથે પેઇન્ટિંગ કરેલું છે, ને આ કાકા ટી હાઉસ છે, જે ભાઈ કાકા ટી હાઉસ આ ડુમ્મસવાળા કાકાનું છે. ડુમ્મસવાળા કાકા લંગર સટોર ઉપર જે ગાતા હોય ને એવડા કાકાનું છે. સવારમાં અહીંયા ગાય છે એ, અને ભાઈ એમનું કામ કરે છે, અને મતલબ કે આ કેફે જ એનું છે. અને આપણે અત્યારે શૂટિંગ ચાલુ કરી દીધું છે ક્યારનું. જો આપણો આ કેમેરાનું સેટઅપ છે, અહીંયા બધી હાડીઓ છે, અને બાય શૂટિંગ ચાલુ છે ને આપણે શૂટિંગમાં મસ્ત એન્જોય કરતાં શૂટિંગ કરીએ છીએ. આજનું વેધર સારું છે, આખું વરસાદી વાતાવરણ છે. આમ જુઓ તમે, બધી બાજુ જુઓ છે. હું હા મારી ઓલી બાજુ નહીં દેખાડી શકું, કેમ કે ભાઈ ત્યાં મારી કંપનીના ટર્ન એન્ડ કન્ડિશન લાગી જાય છે કે ભાઈ હું આ બધી વસ્તુ તમને ના શો કરી શકું. હા, જ્યાં દેખાડવાની વસ્તુ કાલના બ્લોગની અંદર મેં દેખાડ્યું છે. તમે જ્યારે હું મુંબઈ ગયો ત્યારે મેં તમને દેખાડ્યું છે કે ભાઈ હું કેવી રીતના શૂટ કરું છું, પણ અત્યારે હું નહીં દેખાડી શકું, કેમ કે ભાઈ હું સુરતની અંદર શૂટ કરું છું. તમે સમજો યાર, ઠીક છે? તો ચાલો મળીએ, કેમ કે ભાઈ બ્રેકફાસ્ટ બાકી છે, બ્રેકફાસ્ટ કરી લઈએ પછી મળીએ. તો આવડો છે અત્યારે નાઇટનો વ્યૂ, ને અત્યારે વાગી ગયા છે 7 ને અત્યારે અમારું જસ્ટ પેકઅપ થાય છે ભાઈ 7 વાગે. ને ભાઈ આજે તો ભાઈ મેન્ટલી એટલા થાકી ગયા ને કે તમે વાત જવા દો ભાઈ, તમે એટલું તમે વાત જવા દો. આજે ભાઈ આમ નથી થાક્યા, પગેથી નથી થાક્યા, ચાલી નથી થાક્યા, પણ ભાઈ મેન્ટલી સ્ટ્રેસ લઈને બહુ થાકી ગયા છીએ. અને આ છે નાઇટનો વ્યૂ. ચાલો પેકઅપ કરી લીધું છે, અને આને કેમેરાને પેકઅપ કરી અને ફટાફટ નીકળીને પહોંચીએ ઘરે, કેમ કે ભાઈ આજે હકીકતમાં બહુ થાકી ગયો. ચાલો ફટાફટ પહોંચીએ. કેમ છો મિત્રો? તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે આવીને ભાઈ મમ્મીએ બનાવેલા હતા મસ્ત થેપલા, કેમ કે આજે શનિવાર હતો અને અમારો ફાસ્ટ હતો, એટલે મમ્મીએ મસ્ત થેપલા બનાવીને રાખ્યા. કેમ કે મમ્મીએ ફોન કરીને પૂછી લીધું આજ શનિવાર છે તો ભાઈ થેપલા બનાવવો, અને થેપલા બનાવું તો ભાઈ હું ભર પેટ ખાઈ લો. કેમ કે ભાઈ તમને આગળ પણ મેં કીધેલું છે મારા ફેવરિટ થેપલા છે. થેપલા હોય ને તો ભાઈ હું એકટાણું કરી લઉં, ભાઈ બેહી જાય પરોઠી વાળીને બેહી જાય એટલે ધબધબાટી બોલાવી દેવાની. તો ભાઈ અત્યારે આમ જો મમ્મી પપ્પા કેટલા મસ્ત સિંગ ખાઈ રહ્યા છે. આમ જો તમને અમી નથી સિંગ ખાઈ છે, સિંગ છે ભરાવતા. શું વાત કરે? આ જો કેટલી સિંગ તો ખાઈ લીધી ને. હું હજી હમણાં એમાં એવું તો હું નીચે ગયો હતો, અને નીચેથી હજી જસ્ટ ઘરે આવ્યો. ઘરે આવીને ત્યાં તો જોઈને ત્યારે મમ્મી પપ્પા આમ જો બેઠા સિંગ ખાતા હતા. શું વાત છે? આ કેમ થોડુંક ધૂંધળું દેખાય છે? કેમેરો સાફ કરવો પડશે, ઉભા રહ્યો. હા હવે ક્લીન દેખાણ. એમાં હું કેમેરા ઉપર હે ને ઓલું થોડુંક આમ ફોગ જામી ગયું હતું, ખીચામાં કેમેરો હોય ને, એટલે હવે જો ક્લીન દેખાતું હશે. તો શું કેવું તમારું આજનું? ચડી જાવ હવે. નિધિ લે આવી ત્યાં આજે શું કરવા આવી હતી? સાડી લેવા આવી હતી. સફેદ સાડી લેવા. કાલ સફેદ સાડી લેવા? શું વાત છે? નિધિને તેડવા જવાની છે? તમે તેડવા જ આવી જોઈએ કે આવી જા? શું લાગે છે? સંદીપ હોય તો તેડવા આવે, નકર હું વઈ આવીશ. અચ્છા, તો આપણે તો જવી પડે કે ન જવી? આઈટમ કરવા ગઈ તેડવા જવી પડે ને આપણે. તેડીએ. હે કાલ જઈએ. ચાલો, પણ કાલે તો હું શૂટિંગમાં છું. મેં કાલનું શૂટિંગ નહોતું લેવું, પણ પાછા શૂટિંગ હું કે આવ્યું પછી એમ થયું કે હવે રેડા ભેગું રડી નાખીએ. એમાં શું હતું? શું કેવું? હે એમાં ધ્યાન દેવાનું તો કઈક થાય ને, તો કઈક ભેગું થાય. અમે આવી રીતે બાંધીને વ્યાજ આપું. હા, જે કર્યું એટલું કર્યું, તમે કરો એમ. હા, અમે બાંધી દઈએ. હાઈટમાં હોય એમ થાય કાય આપડા હાઈટમાં હોય ને એમ થાય બધું. આપડા હાથમાં કાય નથી. શું વાત છે? શું વાત તો વાત છે કાંઈ નહીં. આપણે કાલે નિધિન તહેવાર જવાનું. કાલે હું શૂટિંગમાં છું, પણ મને આવતા હું નવસારી શૂટિંગમાં છું. આવતા ઉપર મારા 9 તો વાગી જ જાય, 9-10 તો થઈ જાય. કથા છે સોસાયટીમાં. તમને નિધિએ બધું કહી દીધું લાગે? મારે નિધિએ એટલી વાત નથી, એટલે તમને આ બધું નિધિએ કહી દીધું. હા આવી હતી ને. કઈ તો દે ને. પણ તમને નિધિ એટલું બધું કહી દીધું. અહીંયા તો નિધિ હાલે બપોરે હલો જમી લીધું, આ જમી લીધું, શૂટિંગ કરું છું, આ શૂટિંગ ચાલુ થઈ ગયું, હાલો મૂકી દો. પછી તો રામ જાણે અમારે કઈ વાત થઈ હોય, અને અહીંયા તો તમારે તો વહીવટ થઈ ગયો. હા ભાઈ વાહ, આવું વહીવટ થઈ ગયો છે ભાઈ. કાલે મૂકવા હું લેવા જવાની છે, હે ને?
નહીં નકર તું નહીં હોય તો વી આવશે એને બિચારી કીધું વી આવી તો તો તમને તેડવા દો. અમે જવાના હતા પણ કાલ કથા છે આજ નાટક છે શેરીમાં. અચ્છા નકર આજ જ જવું હતું. આજે જ જાવું. આજ જવાના હતા. હમ. આમ જો મમ્મી એ યાર. દાણા ફોલી ફોલીને દેતા રહે છે. આજે જ જવાનું હતું પણ હવે ઈ કે આજ નાટક છે જોવું છે કાલ પતા ગણપતિની કથા છે. હા. હવે તો એટલે ખાલી તો- થઈ ગઈ આમ. હવે તો આ સિંગ ખાલી થઈ ગઈ. ઘરની સિંગ છે ઘરની. હા? ઘરની પણ આમ જો આમ શું, ઘરની નહીં હાચું બોલો મમ્મી લાવ્યા છે. ઘરની ક્યાંથી હોય? હાલો ક્યાં તો બહારની ભાવ લેવા. ખારા પાટમાં સિંગુતું હોય ઘરની આપણા ખારા પાટમાં સિંગુ થોડી થાય. બહુ થાય. થાય કરે પણ ભાવતા નથી ને એટલી થાય તો આવી તો બહુ. નો જ થાય. આનથી ને સરસ થાય ખારા પાટમાં સિંગુ થાય આમથી હારી. પણ વાવતા નથી રોજડા નિશાળે અચ્છા રોજ ડ્રાઈવ ખાઈ જાય. રોજડા ખાઈ જાય અચ્છા તો ભાઈ એવું હોય રોજ ડ્રાઈવ ખાઈ. બસ હવે મમ્મી પણ કેટલીક નાખવી છે હવે. તો ભાઈ આવું છે નિતિન કાલ તેડવા જવાનું છે. જોઈએ કાલ શૂટિંગ માંથી આવીએ અને ભાઈ આપણે તેડી આવશું એટલે ભાઈ નિતિનનો શ્રાવણ મહિનો પૂરો. હવે શ્રાવણ ભાદરવો હાલે શ્રાવણ પૂરો થાય હમ બે ત્રણ તો ફેરા ચાલો આઈટમ આજના વિડીયો કરવાની આપણે તમે આગળ જો ભાઈ આજના આખા દિવસની અંદર 2-3 જગ્યાએ શૂટિંગ કર્યું પણ ભાઈ શૂટિંગમાં ભાઈ એટલી માથાકૂટ વધી ગઈ હતી ને વાત જવા દી. મેં તમને એમ કીધું ના કે ભાઈ આજે હે ને પગથી થાક ન લાગ્યો એટલો મગજથી થાક લાગ્યો. વિચારીને એટલો થાક લાગ્યો એવું હતું. તો ચાલો મળીએ આવતીકાલે. આજના માટે બસ એટલું. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.